4 થી 5,000 કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતું આ એપીએમસી છે. સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચી ગયું છે રાજકોટ અને સંઘર્ષથી સફળતાની વાત કરવા માટે અમારી સાથે છે બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી જયેશભાઈ બોગરા. જયેશભાઈ, આપનું સ્વાગત છે. આ એપીએમસી કેટલી મોટી છે, કેટલો કારોબાર થાય છે, અહીંયાથી કેટલા ખેડૂતોને લાભ મળે છે? 3 તાલુકાનું એપીએમસી છે, રાજકોટ, લોધિકા અને પડધરી. કારોબાર પણ મોટા પ્રમાણમાં છે અને એમને સુવિધા પણ સારી આપવામાં આવે છે. એપીએમસીના મૂળભૂત સિદ્ધાંત શું છે? એપીએમસીનો મૂળભૂત સિદ્ધાંત ખેડૂતોને યોગ્ય ભાવ મળે, યોગ્ય એમનું વજન થાય અને એમનું કોઈ શોષણ ન થાય. આપ ચેરમેન બન્યા, આજે બીજી ટર્મ આપની ચાલે છે, તો એવા કયા કયા આપે ખાસ પગલાં લીધા જેના કારણે બેડી માર્કેટિંગ યાર્ડનું નામ થયું છે? જે ઇમેજ હતી કે રાજકોટ માર્કેટિંગ યાર્ડ એક બી વર્ગનું એપીએમસી છે, એ પોઝિટિવ વાતાવરણ બનાવવામાં મેં પ્રામાણિકતાથી ઘણા પ્રયત્ન કર્યા. એક સમય અમે અહીંયા આવ્યા હતા તો અહીંયા ગંદકી બહુ હતી. આજે આનો સ્વરૂપ આખો બદલાઈ ગયો છે. મેં સખ્તાઈથી દંડ પણ કર્યા છે અને બધા પણ અત્યારે એક સફાઈ અભિયાનમાં સાથે જોડાઈ ગયા છે. વચ્ચે બી આપણે ભાવનગર બોટાદમાં જોયું હતું કે ખૂબ મોટી બબાલ કરી, કણદા પ્રથાની વાત કરી, કડદાની વાત કરી. તો આ ખરા અર્થમાં શું હોય છે આવું કંઈ કડદા જેવું? કડદા પ્રથા અહીંયા રાજકોટ એપીએમસીમાં સદંતર નથી. એવા કયા સિદ્ધાંત છે જેના એમાં તમે ક્યારે બાંધછોડ કરવા નથી માંગતા? પ્રામાણિકતા સર્વપ્રથમ અમારું સિદ્ધાંત છે. તમે સહકારિતામાં કોને આપણા આદર્શ માનો છો? અને વિઠ્ઠલભાઈ સહકારી આગેવાન અમારા સૌરાષ્ટ્રના આપણા હતા, એક આદર્શ વ્યક્તિ તરીકે અમે એને સ્વીકારી છે. એવી કઈ કઈ વસ્તુઓ લાગે છે કે જયેશ રાદડિયા આજે એક અલગ વ્યક્તિત્વ સૌરાષ્ટ્રમાં લઈને ઊભા છે? જયેશભાઈ પાસે હંમેશા પોઝિટિવ એક ઉર્જા છે. આપનો આગામી 1 વર્ષ માટે કે આગામી સમય માટે શું વિઝન છે? આખા ગુજરાતમાં એક એપીએમસી મોડેલ બને એવા બધા પ્રયત્ન અમે કરવાના છીએ. નમસ્કાર, સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચી ગયું છે રાજકોટ અને જ્યારે રાજકોટ આવીએ ત્યારે બેડી એપીએમસી માર્કેટ યાર્ડની ચોક્કસથી મુલાકાત લેવી જોઈએ, કારણ કે એક નવું કીર્તિમાન સૌરાષ્ટ્રમાં આ એપીએમસી સ્થાપિત કર્યું છે. આ એપીએમસીની સફળતા અને સિદ્ધિની વાત કરવા માટે અને સંઘર્ષથી સફળતાની વાત કરવા માટે અમારી સાથે છે બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી જયેશભાઈ બોગરા. જયેશભાઈ, આપનું સ્વાગત છે. જયેશભાઈ, થોડુંક અમને બ્રીફ આપો આપણે એપીએમસીના વિશે. આ એપીએમસી કેટલી મોટી છે, કેટલો કારોબાર થાય છે, અહીંયાથી કેટલા ખેડૂતોને લાભ મળે છે? સૌપ્રથમ સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટમાં અને રાજકોટનું એપીએમસી 3 તાલુકાનું એપીએમસી છે, રાજકોટ, લોધિકા અને પડધરી. સૌરાષ્ટ્રમાંથી અલગ અલગ જિલ્લામાંથી બધા જ પ્રકારની જણસીઓ ખેડૂતો અહીંયા વેચવા આવતા હોય અને અહીંયા વેપારીઓને પણ એક સારું પ્લેટફોર્મ મળતું હોય, તેથી કારોબાર પણ મોટા પ્રમાણમાં છે અને એમને સુવિધા પણ સારી આપવામાં આવે છે. 4 થી 5,000 કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતું આ એપીએમસી છે અને 3 તાલુકાના લાખો ખેડૂતો અને સૌરાષ્ટ્રના અન્ય પણ જિલ્લામાંથી જે ત્યાંનો વેપાર થતો હોય અને એવી જે જણસી હોય એ લઈને રાજકોટ આવે છે. કેવા કેવા પ્રકારના પાકો લઈને અહીંયા આવે? મુખ્ય પાક સૌરાષ્ટ્રમાં કપાસ, મગફળી, ઘઉં, જીરું, ધાણા, મેથી, રાયડો, સોયાબીન, મરચાં, લાલ મરચાં, આ બધા જ પ્રકારની જણસીઓનું વેચાણ અહીં રાજકોટ યાર્ડમાં થાય છે અને અંદાજે 35 થી 40 વસ્તુઓ જે જણસ અનાજની છે એમની હરાજી રાજકોટ યાર્ડમાં રોજે રોજ વેચાણ થાય છે. એપીએમસીના મૂળભૂત સિદ્ધાંત શું છે? કઈ રીતે એપીએમસીનું કામ કઈ રીતે હોતું? એપીએમસીનો મૂળભૂત સિદ્ધાંત ખેડૂતોને યોગ્ય ભાવ મળે, યોગ્ય એમનું વજન થાય અને એમનું કોઈ શોષણ ન થાય અને વેપારીઓને વેચાણ માટે, ખરીદી માટે એક પ્લેટફોર્મ આપવાનું હોય. એટલે એપીએમસીએ સરકાર એપીએમસી ઉપર જવાબદારી આપી અને જે કંટ્રોલિંગ પાવર હોય, જે વ્યવસ્થાના ભાગરૂપે એ એપીએમસીએ સત્તામંડળે ધ્યાન ઉપર રાખવાના હોય છે. આપ ચેરમેન બન્યા, આજે બીજી ટર્મ આપની ચાલે છે, તો
એવા કયા કયા આપે ખાસ પગલાં લીધા જેના કારણે બેડી માર્કેટિંગ યાર્ડનું નામ થયું છે? છેલ્લા 5 વર્ષ થવા એવા 5 વર્ષમાં જ્યારે પણ મેં 2/12/2021 ચેરમેન તરીકે જવાબદારી મને પાર્ટી દ્વારા અને અમારા સહકારી આગેવાનના સહકારથી જે મને આગેવાની આપી એમાં સૌપ્રથમ એક જે નેગેટિવ એપ્રોચ હતો અને જે ઇમેજ હતી કે રાજકોટ માર્કેટિંગ યાર્ડ એક બી વર્ગનું એપીએમસી છે, અમને એમનો વેપાર ઓછો, એ પોઝિટિવ વાતાવરણ બનાવવામાં મેં પ્રમાણિકતાથી ઘણા પ્રયત્ન કર્યા. જૂનું શાકભાજી યાર્ડ છે અમારું, ત્યાં પણ અસામાજિક તત્વો, ગંદકી અને જે દૂષણો હતા એ સૌ પ્રથમ બંધ કર્યા. બેડી અનાજનું જે એપીએમસી છે તેમાં યોગ્ય વ્યવસ્થા જળવાય તે માટે વાહનો જે ખેડૂતો લઈને આવે એમની ટોકન વ્યવસ્થા કરી, એક સમય મર્યાદા નક્કી કરી અને એ સમય મર્યાદાની અંદર જ જણસ લઈને આવવાનું વાહનવાળાએ અને એની ઉતરાઈ કરવાની. અહીંયા જે પણ ભલામણ કે લાગવગ ચાલતી હતી એ સદંતર બંધ કરી છે. અને એક રાજકીય જે દાગ હતો કે આ રાજકીય સંસ્થા બની ગઈ હતી એ મેં એક ખરા અર્થમાં ખેડૂતોની સંસ્થા છે એ બનાવવામાં પ્રયત્ન કર્યા છે. બીજું કે સૌરાષ્ટ્રમાંથી બધા જિલ્લામાંથી ખેડૂતોને રાજકોટ યાર્ડ ઉપર જે ભરોસો બેઠો અને એના આધારે આવકમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વધારો કર્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ શું કર્યું ખાસ કરીને? ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સૌપ્રથમ અમારું ઓફિસનું પણ બિલ્ડિંગ સરખું નહોતું, એ બનાવ્યું. ખેડૂતો માટે જણસ રાખવા માટે જે ખુલ્લા પટમાં ઉતારવી પડતી એની વ્યવસ્થા માટે મેં 15 વીઘાનો એક મોટો શેડ બનાવ્યો છે. બીજું આરસીસી જૂના યાર્ડમાં આરસીસી રોડ, તે પછી જે શાકભાજીના શેડ હતા એમના આખા રૂફ બદલાવ્યા, વેબ્રિજ નવા નાખ્યા, સીસીટીવી કેમેરાથી અદ્યતન બંને યાર્ડ શાકભાજી અને અનાજ બેડી યાર્ડ કેમેરાથી સજ્જ કર્યા. અને ઝીણામાં ઝીણી જે વસ્તુ જરૂરિયાત હોય, વોટર કુલર હોય, પાણીની વ્યવસ્થા હોય, આખા યાર્ડમાં પ્યુરિફાઈ કરેલું પાણી મળે એ બધી વ્યવસ્થા, વેબ્રિજની, કર્મચારીઓને ફિંગરથી હાજરી પુરાવવાની, સમયસર આવવાનું અને સમયસર જવાનું, આવી અનેક જે વહીવટીમાં જરૂરિયાત હોય એવા ઝીણા જે પોઈન્ટ હોય એની એ બધી પ્રશ્ન સોલ્વ કરી અને સરળ અને સુદૃઢ બનાવવાના પ્રયત્ન કર્યા. એક સમય અમે અહીંયા આવ્યા હતા તો અહીંયા ગંદકી બહુ હતી અને એપીએમસી એમ લાગે છે કે ખંડર હાલતમાં છે. એવું આજે આનો સ્વરૂપ આખું બદલાઈ ગયો છે. મેં સૌપ્રથમ વેપારીઓ, મજૂરો અને દલાલ ભાઈઓ અને ખેડૂતો બધાને સમજાવી અને ગંદકી દૂર કરવા માટેના જે પણ પ્રયત્ન કરવા પડે દરરોજ હું આમની ઉપર સુપરવિઝન રાખું છું. રોજ હું સવારે 8:30-9 વાગે આવી અને આખા યાર્ડમાં રાઉન્ડ લગાવું, પછી જ મારી ઓફિસે આવું. એટલે મેં સખ્તાઈથી દંડ પણ કર્યા છે. કોઈ જાહેર શૌચ સ્થળ ઉપર કોઈ પીડીને કરતા હોય તો એમને દંડ કર્યા છે. બીજી કોઈ ગંદકી કરતા હોય, કોઈ કચરો, તો એમને પણ એમ દંડાત્મક પ્રવૃત્તિ અને થોડી જોગવાઈ કરી અને બધા પણ અત્યારે એક સફાઈ અભિયાનમાં સાથે જોડાઈ ગયા છે. કોઈ બી ખાસ કરીને જ્યારે આપણે કોઈ સંસ્થા હાથમાં લેતા હોય ને એ બી એપીએમસી જેવી સંસ્થા હાથમાં લેતા હોય અને થોડી બી સખ્તાઈ કરીએ કે નિયમ કાયદાઓ વ્યવસ્થિત કરવા જઈએ તો લોકો નારાજ થઈ જતા હોય સ્ટાર્ટિંગમાં. એવો તમે કોઈ ચેલેન્જ ફેસ કર્યો તો સ્ટાર્ટિંગમાં? શરૂઆતમાં જે મેં કડકાઈ વાપરી એ કડકાઈમાં 20-25% લોકોને એ ગમતું ન હોય, પણ લોકો સખ્તાઈ પણ અમને ગમતા કરી દે છે. એમની પાછળ આપણે એમને વિઝન આપવું પડે અને વિઝન તમે બતાવો તો લોકોને સાચા રસ્તે અને નિયમ મુજબ ચાલવું જ છે. પણ એક આગેવાન તરીકે અને એક વહીવટી વડા તરીકે મારે લોકોને એક વિઝન બતાવવું પડે અને એ વિઝન મેં લોકોને બતાવી અને કીધું કે આ નિયમ મુજબ આપણે ચાલશું એટલે આપણા વિઝન આપણે
મેળવી શકશું. અને લોકોએ મને સહકાર આપ્યો, ખેડૂતોએ, મજૂરોએ, દલાલભાઈઓએ, વેપારીઓએ અને રાજકીય જે આગેવાનો છે, સહકારી આગેવાન, ભારતીય જનતા પાર્ટી, બધાનો મને સહકાર મળ્યો સરકારનો, જેથી કરીને હું એક આ સુદૃઢ અને સારું એક એપીએમસી બનાવી શક્યો. જયેશભાઈ, વચ્ચે બી આપણે ભાવનગર બોટાદમાં જોયું હતું કે ભાઈ બહુ મોટી બબાલ થઈ ગઈ. આમ આદમી પાર્ટીવાળાએ ખૂબ મોટી બબાલ કરી, કણદા પ્રથાની વાત કરી, કડદાની વાત કરી. તો આ ખરા અર્થમાં શું હોય છે આવું કંઈ કડદા જેવું કંઈ વ્યવસ્થા, કે આનાથી કઈ રીતે હાનિ થતી હોય છે? ને જ્યારે ચેરમેનશીપ કોઈ એપીએમસીને જેની પાસે હોય એ આવા પ્રશ્નોને કઈ રીતે હલ કરી શકે? કડદા પ્રથા અહીંયા રાજકોટ એપીએમસીમાં સદંતર નથી, પણ કડદાની વ્યાખ્યા એવી છે કે કોઈ જાહેર હરાજીમાં વેપારીએ વસ્તુ જોઈ અને ખરીદી હોય, પછી જ્યારે એની તોલાઈ કરવામાં આવે અને જોખવામાં આવે ત્યારે એ ઢગલામાંથી નીચે જે જોયું હોય એથી જુદો જ માલ નીકળે. એટલે વેપારીઓ અને દલાલો અને ખેડૂતો એ વાંચે ઘર્ષણ થાય અને વેપારીનું એવું કહેવાનું થાય કે અમે જે જોયો માલ એવો તો માલ પૂરો સંપૂર્ણ નથી. એટલે એને દલાલ ખેડૂત વધી એમની હારે એમને સમજાવટ કરતા હોય. એટલે ઘણીવાર માલ ખરાબ હોય અને પછી જે રકઝક થાય તો એના કારણે આ પ્રશ્ન ઊભો થાય. એક ચેરમેન તરીકે મેં એવી વ્યવસ્થા કરી કે આવો કોઈ પણ માલ વેપારીએ હરાજીમાં લીધા પછી જો કોઈ ગુણવત્તાની દ્રષ્ટિએ થોડોક નબળો જણાય તો અમારા કર્મચારીઓ, દલાલ અમને જાણ કરે, અમારા કર્મચારી ત્યાં સ્થળ ઉપર જાય અને એમની તટસ્થ તરીકે ન્યાયિક આખી તપાસ કરી કે ભાઈ માલ જે હરાજીમાં ભાવ આવ્યો છે એના પ્રમાણમાં નથી કે 1-2% વેરિએશન, તો સમજાવટથી અને એનો નિકાલ કરી છે. અને બને ત્યાં સુધી ખેડૂતોનો માલ વેપારીઓને લઈ લઈએ અને ખરીદી અને જોખી લઈએ એવી અમે એમ પાસે આગ્રહ રાખતા હોય અને વેપારીઓ મારું માન પણ રાખતા હોય અને આદેશાત્મક વાત કરી તો પણ માનતા હોય. બરાબર. આપણે જ્યારે ખેડૂતોનો હાર્વેસ્ટિંગ થઈ જાય, એનો માલ નીકળી જાય, પછી અહીંયા આવે ત્યારે જોયું લાંબી લાંબી લાઈનો લાગી હોય. અને એટલી લાંબી લાઈનો લાગી હોય ઘણીવાર કે જે ખેડૂત આપણે ત્યાંથી પાક લઈને આવે એના ટ્રેક્ટરનું કે એનું જેનું ભાડું છે એ બી એને વધતું હોય, એને નુકસાન જ થાય છે. તો આવું ના થાય કે લાંબી લાંબી લાઈનો ના લાગે, સમયસર બધી વસ્તુ પૂરી થઈ જાય, એના માટે કેવી વ્યવસ્થા કરવી જોઈએ એપીએમસી દ્વારા? એ જ્યારે સિઝન હોય હાર્વેસ્ટિંગની ત્યારે બધા ખેડૂતો એકી સાથે માલ વેચવા આવતા હોય છે. એટલે 5, 6 કે 7 કિલોમીટરની લાઈન હોય છે. અમે આ રાજકોટ એપીએમસીમાં એવી વ્યવસ્થા કરેલી કે અમે અગાઉ એક દિવસ જાહેરાત આપી કે આટલા વાગે માલ લઈને આવવાનો અને આટલા વાગ્યા સુધી તમારે માલ અંદર આવવા દેશું. એ પ્રમાણમાં ખેડૂતો વાહન ભાડે કરીને આવતા હોય. અમે ટોકન સિસ્ટમ કરી છે એમાં કે 6 કિલોમીટર ટોકન આપી દેવાના અને ટોકન મુજબ અંદર માલ ખુલ્લામાં ઉતારવાનો અને શેડ હોય તો શેડમાં ઉતારો. વાત રહી ભાડાની, તો ખેડૂતો યાર્ડમાં માલ ઉતરી જાય ત્યાં સુધીનું ભાડું દેતા હોય છે. બરાબર. વેઇટિંગમાં 2 કલાક 5 કલાક કોઈ પણ વાહનવાળો બેસે તો એ ભાડું એને એક્સ્ટ્રા દેવું પડતું નથી. તો એટલે આ એક ગેરસમજ હતી કે આ ઘણા બધા લોકો આને લઈને અમારા મીડિયામાં એવી બાઇટો આવતી હોય કે ભાઈ અમે ઊભા છીએ ને અમારા ભાડું ચડે છે ને આ લોકો લેતા નથી ને એ બધી ચર્ચાઓ આવે છે. આ બેડીનું ક્યારે નથી આવ્યું, પણ બાકી બધી જગ્યાનું આવે છે, એટલે સમજવા માટે. શોર્ટ ટાઈમ 2-5 કલાકનું વેઇટિંગ હોય તો ભાડું લેતા ન હોય, પણ માની લો 2-3 દિવસ વાહનવાળો રહીએ તો એમનું પડતર ભાડું એ માગતા હોય છે. અને એ ખેડૂતો અને વાહન માલિકો કાયમી એક જ વિસ્તારના ને એક જ ગામના હોય એટલે અનુકૂળ એ લોકો અન્ડરસ્ટેન્ડિંગ કરતા હોય. બીજું કે એપીએમસીઓમાં માલ આવે અને એકારે જણસી આવતી હોય, પણ જો એપીએમસી પાસે જગ્યા હોય તો સંપૂર્ણ માલ ઉતારી લેતા હોય છે. એક જયેશભાઈ, બીજું એક ખાસ સમજવું છે મારે કે જનરલી જ્યારે બી કોઈ અચાનક માવઠું આવી જતું હોય કે વરસાદ પડી જાય તો ઘણો બધો માલ બગડી જતો હોય છે અને ખુલ્લામાં પડેલો હોય. તો મારા મગજમાં ઓલવેઝ એક પ્રશ્ન આવે છે, આનું નિરાકરણ આપનેથી લેવું છે કે આવડી મોટી એપીએમસીઓ હોય, આટલા મોટા શેડ હોય, બધી વસ્તુ હોય ને પહેલાંથી મોસમ વિભાગની આગાહી બી હોય, તો હવે તો ઘણા બધા આગાહીકાર બી થઈ ગયા છે, તો બી આપણે શું કામ આપણો
ખેડૂતોએ બધું જે અન્ન ઉગાવ્યું છે આટલી મહેનતથી એ બગડી જાય, એના શું કારણ હોય? અત્યારે સરકારશ્રી અને હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ કમોસમી માવઠાની આગાહી આપવામાં આવે છે અને અમને સરકાર દ્વારા પરિપત્ર અમે એ પરિપત્રના આધારે વ્યવસ્થા ગોઠવતા હોઈએ છીએ. છેલ્લા 4 વર્ષમાં એક જ વખત જે છેલ્લે મારા શેડમાં મગફળી હતી અને 50 મણ જેટલી પાણીના પ્રવાહમાં ત્રાણી પલળી નહોતી, એ બનાવને બાદ કરતા 4.5 વર્ષમાં એક પણ જણસી રાજકોટ યાર્ડમાં ક્યારેય પલળી નથી. પલળવાના કારણો 2-3 હોઈ શકે. ઘણીવાર હરાજી ન થઈ હોય અથવા તો ઘણીવાર વેપારીનો માલ બહાર પડ્યો હોય, લોડિંગ કરવાનું એ લોડિંગ એમને 2-3 દિવસનું ભેગું કરી અને લોડિંગ એને કરવું હોય, એ લોડિંગ ન થવાના કારણે માલ પડ્યો હોય. બંને ત્યાં સુધી આ નવા વૈજ્ઞાનિક યુગમાં સરકાર દ્વારા પરફેક્ટ કમોસમી આગાહીની જાણ એપીએમસીઓને અને ખેડૂતોને ટીવીના માધ્યમથી રેડિયો જાણ કરતા જ હોય છે. એટલે જો ખેડૂતો અને એપીએમસીઓ બધા સજાગ રહીએ તો આ પ્રશ્ન ક્યારેય ન બને. જયેશભાઈ, અત્યારે ડિજિટલ ટેકનોલોજીનો યુગ ચાલે છે, આપણે ત્યાં એવું કોઈ ખાસ ઇસ્તેમાલ કરી રહ્યા છે જેથી વોટ્સઅપનો માધ્યમથી કે કોઈ ડિજિટલ એપના માધ્યમથી કે ખેડૂતોને વેપારીઓને સહાયતા મળે? આ ડિજિટલ યુગમાં જ્યારથી પણ હું ચેરમેન આવ્યો ત્યારથી અમે વોટ્સઅપ ગ્રુપ છે, ટેલિગ્રામ છે, એપીએમસી રાજકોટનું ફેસબુક છે અને એક અમારી એપ્લિકેશન છે. એ એપ્લિકેશનમાં અમે ટોકન કરી ત્યારે રજિસ્ટ્રેશન કરાવી. એમાં રોજે રોજ ડિજિટલ પ્લેટફોર્મ, બધા પ્લેટફોર્મ ઉપર રોજે રોજ 12 વાગે અમારું ભાવપત્રક મુકાઈ જાય. કેટલો માલ આવ્યો, કેટલો વજન થયો, કેટલો ક્વિન્ટલ, કેટલો ભાવ આવ્યો, ન્યૂનતમ ભાવ અને મહત્તમ ભાવ, આ બધું અમે રોજ 12 વાગે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર મૂકી દઈએ. અમારી એપ્લિકેશનમાં સંપૂર્ણ એપીએમસીની ડેટા આપેલો છે. ડિરેક્ટરોના નામ, વેપારીઓ જેટલા એપીએમસી રાજકોટમાં એ વેપારીઓ છે જે લાયસન્સવાળા, એમના નામ, એમની દુકાન નંબર, એમના મોબાઈલ નંબર, એવી જ રીતે દલાલના નંબર છે. અમે એમાં જસ્ટિફાઈ ઇન્ડિવિજ્યુઅલ કરેલ છે કે ભાઈ કોઈ ઘઉંનો વેપારી કેટલા, તો એ ઘઉંના વેપારી તમે એમાં સર્ચ કરો એટલે ઘઉં ખરીદતા હોય જ વેપારીના નંબર આવે. કોટનના વેપારીઓ કેટલા, તો એ વેપારી કોટનને ખરીદી કરે. એટલે ડિજિટલ યુગમાં અમે સંપૂર્ણ ડિજિટલ ઉપયોગ કરી છે. જયેશભાઈ, આ સહકારિતાની સંસ્થા છે, તમે સહકારિતામાં કોને આપણા આદર્શ માનો છો? કેના આશીર્વાદ તમને ફળ્યા છે જેના કારણે આજે આટલું સરસ આપે બેડી એપીએમસી બનાવ્યું? કોને માનો છો? સહકારી પ્રવૃત્તિ ગુજરાતમાં ગુજરાતની સહકાર પ્રવૃત્તિ આખા ભારતમાં સર્વશ્રેષ્ઠ છે. એવી જ રીતે અમારે રાજકોટ જિલ્લાની જે સહકારી પ્રવૃત્તિ છે એ વિઠ્ઠલભાઈ રાદડિયાએ જે શરૂઆત કરી ખેડૂતો માટે, ડિસ્ટ્રિક્ટ બેંકમાં એમનો વહીવટ સુદ્ધર બનાવી અને આખા જિલ્લાનું અને સૌરાષ્ટ્રનું જે સહકારી માળખું એમને બનાવ્યું, એ સહકારી માળખાના જે આજે વૃક્ષ મોટું થાય અને જે ફળ મળ્યા હોય એ ફળ અમને એક નાના કાર્યકર્તા તરીકે અમને મળ્યા છે. અને વિઠ્ઠલભાઈ સહકારી આગેવાન અમારા સૌરાષ્ટ્રના આપણા હતા, એક આદર્શ વ્યક્તિ તરીકે અમે એને સ્વીકારી છે. અને એવી જ રીતે જયેશભાઈ રાદડિયા અમારી જનરેશનમાં પણ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં જે સહકારી પ્રવૃત્તિ આગળ વધારી રહ્યા છે એ પણ એક અમારા આઇકોન ગણી શકાય. હાલ જયેશભાઈ રાદડિયા અત્યારે હાલ બી એમને મોટી ચૂંટણી જીતી ગયા સહકારિતામાં, લોકોનો બહુ સપોર્ટ બી એમને છે. એમની અંદર શું ક્વોલિટીઝ લાગે તમને કે આ અમુક વસ્તુઓ એમની અંદર એવી જ આપેલી છે, ભલે વિઠ્ઠલભાઈથી આવેલી હોય કે ગમે તે, તો એવી કઈ કઈ વસ્તુઓ લાગે છે કે જયેશ રાદડિયા આજે એક અલગ વ્યક્તિત્વ સૌરાષ્ટ્રમાં લઈને ઊભા છે? એમની જે પ્રવૃત્તિ છે કે નાનામાં નાની વ્યક્તિ કોઈ એનું કોન્ટેક કરે તો એમને જવાબ જે આપવાની એમની સિસ્ટમ છે. કોઈ પણ વ્યક્તિ એમને ફોન કરે, જો રિસીવ ન થાય તો રિપ્લાય સામેથી થાય. એટલે જે વ્યક્તિ અને લોકો પ્રત્યેની જે એમની નિષ્ઠા છે એ અમને
બધાથી અલગ ધારવે છે. અને જયેશભાઈ પાસે હંમેશા પોઝિટિવ એક ઉર્જા છે કે એ તમે કોઈ વાત લઈને જાઓ તો જે સાચી હોય અને જે લોકો માટે ઉપયોગિતાવાળી વાત હોય તો એ તરત સ્વીકારી અને એની ઉપર ઇમ્પ્લિમેન્ટ કરે છે. ખેડૂતોને વિઠ્ઠલભાઈ વખતથી રાદડિયા કુટુંબના વારસદાર તરીકે વિઠ્ઠલભાઈથી શરૂ થયેલી પ્રવૃત્તિ જયેશભાઈ એટલા જ જોરથી આગળ વધારે છે. એટલે ખેડૂતોને અને સામાજિક એટલે કે સર્વે સમાજને જયેશભાઈ ઉપર ખૂબ જ મોટો વિશ્વાસ હોય છે. સામાજિક ધોરણે બી ખૂબ એમના કાર્યો સારા છે, જેમ કે એમણે સમૂહ લગ્ન એ ખૂબ મોટા કરાવે, ગૌશાલા, આખા ગુજરાતમાં આપણે ગૌશાલા સાંભળીએ પણ કોઈ નંદીશાલા કરે એવું બી પહેલી વાર મેં સાંભળ્યું. ક્યાંક ને ક્યાંક આ બી આશીર્વાદ ફળે છે. એમની જે ધાર્મિક પ્રવૃત્તિ છે એ ઈશ્વર એમને એમના ફળ આપતા હોય છે અને એ એમને મળતા હોય એ આપ બધા પણ આપણે જોઈ શકતા હોય. ઘણા કોઈ એમને અલગ રીતે તોલવે, તમે ને હું એને ધાર્મિક રીતે જોડતા હોય. એટલે જે સારા કર્મ કરે છે એમને સારા ફળ મળે જ છે અને મળતા જ હોય. હવે જયેશભાઈ, આપનો આગામી 1 વર્ષ માટે કે આગામી સમય માટે શું વિઝન છે? આ એપીએમસીમાં બીજું શું કરવું છે તમારે જેથી આ વધારે શ્રેષ્ઠ બને? અત્યારે 9 થી 10 મહિના જેટલો મારો કાર્યકાળ બાકી છે. ત્યારે અમે આ 1 મહિના પહેલાં જ વિચારી અને એક નવો શેડ અમે બનાવી છે. જૂના યાર્ડમાં આખું કલર અને રિપેરિંગ કરી અને આખું રોગાન કરી છે. એવી જ રીતે એક પાણી ત્યાં વોટર ટેન્ક બનાવી છે જેનાથી દુકાનમાં પાણી સપ્લાય કરી છે. અને બીજી જે વહીવટી જે કામ કરવાના હોય એ બધાય કામ 8-9 મહિનામાં અમારે કરી આખા ગુજરાતમાં એક એપીએમસી મોડેલ બને એવા બધા પ્રયત્ન અમે કરવાના છીએ અને એ અમારા સપના છે. સાથે સાથે અમે આ એપીએમસીને અમને એટલે ગૌરવ છે કે અહીંયા પોપટ લાખા સોરઠિયા એ સ્થાપના કરી અને એક ધારાસભ્ય પણ હતા અને એક સારા યાર્ડના ચેરમેન તરીકે એમની એક સારી છાપ હતી. એ છાપ મુજબ એમનું કામ હતું. એવું જ વિઠ્ઠલભાઈ રાદડિયા પણ આ એપીએમસીના ચેરમેન થઈ ગયા છે. એટલે એ પણ અમને ગૌરવ છે. શામજીભાઈ ખૂંટ પણ આ એપીએમસીના ચેરમેન થઈ ગયા. એટલે અમે વિઠ્ઠલભાઈ એક આવા કદાવર નેતા અને સૌરાષ્ટ્રના અને ખાસ કરીને આખા સામાજિક જે અમારા નેતા હતા એને હિસાબે એમનું પણ અમે એક અહીંયા સ્ટેચ્યુ અનાવરણ કરવાના છે કે જેથી વિઠ્ઠલભાઈ એને કાયમી ખેડૂતો અને આ સંસ્થા યાદ કરે. જયેશભાઈ, આટલા 2 ટર્મથી આપ છો, આગામી સમયમાં બી આપ આવશો પાછા. એવા કયા સિદ્ધાંત છે જેના એમાં તમે ક્યારે બાંધછોડ કરવા નથી માંગતા કે કર્યું બી નથી અને કરીશ પણ નહીં, ભલે ગમે તે થઈ જાય? સૌ પ્રથમ જે મારા વ્યક્તિગત, હું પણ એક એડવોકેટ છું. રાજકોટમાં જ પ્રેક્ટિસ કરું છું અને હું પણ ગામડેથી આવું છું. મારા માતા પિતા હાલના સમય પણ ખેતી કરે છે. એટલે મને ગામડાની સ્થિતિ ખબર છે. છેલ્લા 3-4 વર્ષથી હું સિટીમાં રહેવા આવ્યો. સિટીની પણ સ્થિતિ મને ખબર છે. અને એપીએમસીમાં મેં સૌ પ્રથમ વખત જ હું ડિરેક્ટર બન્યો અને ભારતીય જનતા પાર્ટીએ મને મારી ઉપર ભરોસો મૂકી અને અમારા સહકારી આગેવાન જયેશભાઈ અને ભારતીય જનતા પાર્ટી જે ભરોસો મૂક્યો એ ભરોસો સાર્થક કરવા માટે મેં મારા સિદ્ધાંત નાનપણથી, આમ તો વકીલાતથી પણ બનાવેલા છે. એ સિદ્ધાંત મુજબ હું અહીંયા વહીવટ કરું છું. એક સૌ પ્રથમ સંપૂર્ણ કારોબાર આ એપીએમસીનો પ્રમાણિકતાથી ચાલે છે. પ્રમાણિકતા સર્વપ્રથમ અમારું સિદ્ધાંત છે. એક નિષ્ઠા કામ પ્રત્યેની કે આપણે જે પણ કામ કરી એ 100% નિષ્ઠાથી કરી, જેથી કરીને એ જે કામ કરી એના ફળ લાખો લોકોને હળવો મળે. અને એક લાગવગ નહીં ચલાવી, જેથી કરીને લાગવગ, ખોટી લાગવગ ચલાવવાથી નાના લોકોને, જે ગરીબ વર્ગ છે, આર્થિક રીતે નબળા છે અને ખેડૂતો જે લાગવગ નથી કરી શકતા એમને અન્યાય ન થાય એ ખાસ જોવાની મારી જવાબદારી અને મારી ફરજ છે. આ 3 સિદ્ધાંત ઉપર હું આ એપીએમસી ચલાવું છું અને મને આ 3 સિદ્ધાંતો ચલાવવામાં કોઈ તકલીફ પડી નથી. લોકો અને ખેડૂતો અને વેપારીઓ, દલાલ, મજૂરો
બધા મારી સાથે જોડાના છે અને મને સાથ સહકાર આપ્યો છે, એટલે હું આ પરિણામ મેળવી શકું છું. ખૂબ ખૂબ ધન્યવાદ જયેશભાઈ. આમ તો જનરલી સહકારિતાના સંસ્થામાં જે એમને કીધું કે લાગવગ હું નથી ચલાવવા દેતો, એનાથી ઘણો બધો લોકો ડરી જતા હોય છે, કેમ કે જે લાગવગ લગાવે એ બી લાગવગવાળો માણસ જ હોય છે. પણ આ બહુ મોટી વાત આપે કરી કે જે અંત્યોદયની જે એક પરિભાષા ભારતીય જનતા પાર્ટીની છે કે સહકારિતાની છે કે છેવાડાના માણસને કોઈ નુકસાન ના થવું જોઈએ, છેવાડાના ખેડૂતને કોઈ અન્યાય ના થવો જોઈએ, અને આ જ એક મોટી સિદ્ધાંત સાથે ખૂબ પ્રામાણિકતા, ટ્રાન્સપરન્સી સાથે, નિષ્ઠા સાથે આ એપીએમસી કામ કરી રહી છે. જયેશભાઈ કામ કરી રહ્યા છે, અને સૌથી મોટી વાત એમને કરી કે વિઠ્ઠલભાઈ રાદડિયાના જે ગુરુ તરીકે એ માને છે ને જે એમને જે શીખવાડ્યું છે એ આગળ વધારી રહ્યા છે, એ ખૂબ મોટી વાત છે. ખૂબ ખૂબ ધન્યવાદ જયેશભાઈ.